હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું આવી છું હેર કટિંગ કરાવવા માટે આરાધના સલૂનમાં. મારા હેર કટિંગ થઈ ચૂક્યા છે. હવે મારી મમ્મીના હેર કટિંગનો વારો છે. મારે કેટલું કહેવા પછી આજે હેર કટિંગ કરાવવા આવી છે. તો હવે ફર્સ્ટ એના હેર વોશ થાય છે. હું તમને આખી પ્રોસેસ બતાવું છું. કન્ટિન્યુ રહેજો. ગાઈઝ, ફાઇનલી હવે મારી મમ્મી બેસી ગઈ છે. ના કરતા હવે હેર કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. આ માઇકલભાઈ છે જેમનું સલૂન છે, અને એમનું એડ્રેસ પણ તમને વિડીયોના એન્ડમાં આપી દેશે. તો કોઈને હેર કટિંગ કરાવવું હોય, હેર સ્પા કરાવવું હોય, સ્મૂથનિંગ કરાવવું હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને એમનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે એમને કોલ કરીને પણ કોન્ટેક્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો હેર કટિંગની અડધી પ્રોસેસ પતી ગઈ છે. ફાઇનલી હેર કટ થઈ ગયા છે. તો ગાઈઝ, આ છે હિતેશભાઈ. અમને બધા માઇકલભાઈ તરીકે જ ઓળખે છે આખા ચાંદલોડિયામાં. જો તમારે પણ કોઈને હેર કટિંગ કરાવવું હોય, હેર સ્પા કરાવવું હોય, સ્મૂથનિંગ કરાવવું હોય, બધી જ પ્રકારની હેરને લગતી સમસ્યાઓનું સમાધાન તમને અહીંયા મળી જશે, અને એ પણ તમારા બજેટની અંદર. તો તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો. આમનો કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સો ગાઈઝ, મારા અને મારી મમ્મીનું બંનેનું હેર કટિંગ થઈ ગયું છે. સાચું કહે છે, તને કેવા લાગ્યા હેર? બહુ સરસ કર્યા છે. સરસ કર્યા છે ને. આપણે કોઈને રેફરન્સ આપવો હોય તો આપી શકીએ અહીંયાનો. હા, સરસ કરે છે. સરસ. આવજો બધા, ચોક્કસ અહીંયા મુલાકાત લેજો. અને બહુ મસ્ત કરે છે. એક વખત હેર કટિંગ કરાવીને ટ્રાય કરજો, રાઈટ? અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.